નર્મદાની કેવડિયા કોલોનીમાં બીએસએનએલ ટાવર પર એક મહિલા ચડી જતા પોલીસ અને ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી। બીએસએનએલના 100 મીટર ઊંચા ટાવર પર ચઢેલી અજાણી મહિલાને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે 5 કલાકના રેસ્ક્યુ બાદ મહિલાને સહી સલામત રીતે ઉતારવામાં આવી હતી। મોબાઈલ ક્રેનની મદદથી મહિલાને નીચે ઉતારાયા બાદ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। વિશે માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા। નરેન્દ્ર, કોણ હતી આ મહિલા અને કયા કારણોસર તે આ રીતે ટાવર પર ચડી ગઈ હતી? પૂનમ, આપને જણાવી દઉં કે વહેલી સવારે આ મહિલા ટાવર પર ચડી ગઈ હતી અને 300 ફૂટ ઊંચા ટાવર પર આ મહિલા ચડી જતા લોકોના ટોળે ને ટોળા અહીંયા ઉમટી પડ્યા હતા અને પોલીસ અને રેસ્ક્યુ ટીમે 5 કલાકની જહેમત બાદ આ મહિલાને સહી સલામત નીચે ઉતારી લીધી છે અને રાજપીપળા ગળડેશ્વર દવાખાને તેને સારવાર આપવામાં આવી છે અને હાલમાં તેની સ્વાસ્થ્ય સારું છે, પરંતુ હાલમાં મહિલા પોતે કોણ છે તે બોલવા તૈયાર નથી અને ડોક્ટરનું પણ કહેવું છે કે તેની તબિયત સારી છે, પરંતુ તે કશું બોલતી નથી, એટલે કદાચ અસ્થિર મગજની હોય તેવું કહી શકાય। પૂનમ, જી આભાર આપનો તમામ માહિતી બદલ।